હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂર પાક બનાવવાની રેસીપી। ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધું છે। આપણે સોફ્ટ ખજૂર પસંદ કરવાનું છે ખજૂર પાક બનાવવા માટે। બદામ લીધેલી છે, કાજુ લીધા છે। ખજૂરના આપણે ઠળિયા કાઢી લઈશું। મેં અહીંયા ખજૂરના બધા જ ઠળિયા કાઢી લીધા છે। આ રીતે ખજૂરને ઠળિયાથી અલગ કરી લીધું છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારની અંદર ખજૂર એડ કરીશું। ખજૂરને આપણે ક્રશ કરવાના છે। ઢાંકણ બંધ કરી લઈશું। હવે એને ક્રશ કરી લઈશું। ખજૂરને મેં આ રીતે અધકચરું ક્રશ કરી લીધું છે, મિક્સરમાં ક્રશ કર્યો છે। જો મિક્સરમાં ના ક્રશ કરવું હોય તો એને ઝીણું ઝીણું કટ કરીને પણ ખજૂર પાક બનાવી શકાય છે। મેં અહીંયા મિક્સર જારનો ઉપયોગ કરીને ક્રશ કરેલો છે। અધકચરા ખજૂરને ક્રશ કરી લીધા છે। હવે આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરીશું। બદામને કટ કરી લઈશું। આ રીતે આપણે બદામ અને કાજુ બંનેના ટુકડા કરી લઈશું। આખા પણ ઉપયોગમાં લઈ શકાય છે, મને કટ કરેલા ગમે છે એટલે હું કટ કરું છું। આ રીતે આપણે બધા જ કાજુ બદામ ક્રશ કરી લઈશું, કટ કરી લઈશું। કાજુ અને બદામ બંને મેં કટ કરી લીધા છે। એક જાડા તળિયાવાળી આ રીતે કઢાઈ લઈશું। ગેસની ફ્લેમ ચાલુ કરીશું। કઢાઈમાં ઘી એડ કરીશું। ઘીને ગરમ થવા દેવાનું છે। મેં અહીંયા 1 ચમચી ઘી લીધું છે। ઘી આપણું ગરમ થાય એટલે પછી આપણે કાજુ અને બદામ એની અંદર તળીશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે। કટ કરેલી બદામ એડ કરીશું। આ રીતે આપણે ઘીમાં ફ્રાય કરવાની છે બદામને। નોર્મલ કલર ચેન્જ થાય એટલે આપણે બદામને કાઢી લેવાની છે। ખજૂર પાકમાં ફ્રાય કરેલી બદામનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। શિયાળામાં ખાસ ખજૂર પાક બનાવીને ખાવો જોઈએ। ખજૂર પાક એ હેલ્થ માટે ખૂબ જ સારું છે। નાના મોટા બધા માટે હેલ્ધી છે, એટલે શિયાળામાં ચોક્કસથી ખજૂર પાક ખાવો જ જોઈએ ફ્રેન્ડ્સ। ખજૂર પાક ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે। આપણી બદામ ફ્રાય થઈ ગઈ છે, એ આપણે લઈ લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। બંધ કરીને આપણે બધી જ બદામ કાઢી લઈશું। આ રીતે આપણે બધી બદામ કાઢી લઈશું। કાજુ એડ કરી દેવાના છે। ઘીમાં સાતળી દેવાના છે। આ રીતે મિક્સ કરી લેવાના છે। ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે। કાજુનો પણ નોર્મલ કલર ચેન્જ થાય એટલે આપણે કાઢી લેવાના છે।
કાજુ પણ આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને પણ લઈ લઈશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. આ રીતે આપણે બધા જ કાજુ કાઢી લઈશું. આ જ કઢાઈમાં આપણે ખજૂર એડ કરવાના છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. ખજૂરને આપણે ઘીમાં શેકી લેવાનું છે. આ રીતે ઘીમાં મિક્સ કરીને શેકવાનું છે. આ રીતે પ્રેસ કરીને આપણે ખજૂરને સાતડીશું. મીઠાઈવાળાની દુકાને આ રીતે ખજૂર પાક બનતો હોય છે. ખજૂરને આ રીતે ઘસી ઘસીને શેકવામાં આવતું હોય છે ઘીમાં. ખજૂર આપણું કૂક થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ખજૂરમાં કાજુ અને બદામ જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. ખજૂર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ખજૂર સાથે ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયા છે. પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું. ખજૂર પાકને આપણે પ્લેટમાં લઈ લઈશું. બધા જ ખજૂર પાકને મેં પ્લેટમાં લઈ લીધો છે. એને સેટ કરી લઈશું. હવે વાટકીને ઘીથી ગ્રીસ કરી લીધી છે. પ્લેટમાં સેટ કરી લઈશું. આ રીતે ખજૂર પાક સરસ સેટ થઈ ગયું છે. હવે કટ લગાવી લઈશું. આ રીતે કટ લગાવી લઈશું. ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું ખજૂર પાક કેવો બન્યો. મારા વિડીયોને લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.